જય માતાજી મિત્રો, 94.3 એફએમ માંથી હું છું આરજે રવિ. નુવોકો સૌથી ખાસ ગરબામાં આપ સૌનું સ્વાગત છે. બ્રોટ ટુ યુ બાય યુરાગાજ સિમેન્ટ. આજે અમે આવી ગયા છીએ શ્રી નવદુર્ગા ગરબી મંડળ જલારામ ચોક રાજકોટ ખાતે. મિત્રો, શું કોઈ એવી ગરબી હોઈ શકે કે જ્યાં શ્રદ્ધાળુઓ માનતા ઉતારવા માટે થઈને દેશ વિદેશમાંથી આવતા હોય, જ્યાં સંતાનો માટેની માનતા ઉતરતી હોય, જેની સંતાન દંપતી હોય એ અહીંયા આવીને માનતા કરે અને બીજા વર્ષે પોતાના એ સંતાનને લઈને માનતા ઉતારવા આવે? શું એવું કોઈ તીર્થ સ્થળ હોઈ શકે? તો એ છે શ્રી નવદુર્ગા ગરબી મંડળ જલારામ ચોક રાજકોટ. અહીંયા માતાજીનો હિંડોળો નામથી એક રાસ રજૂ થાય છે, જે દર વર્ષે ત્રીજા, છઠ્ઠા તેમજ નવમા નોરતે રજૂ કરવામાં આવે છે, જ્યાં શ્રદ્ધાળુઓ દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટી પડે છે અને માતાજીને પોતાના અવનવા ભાવથી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરે છે અને માતાજીને પોતાની જે માનતા હોય છે એ ઉતારવા માટે કાલા ઘેલા ભાવથી વિનંતી કરે છે. આજે અમે શ્રી નવદુર્ગા ગરબી મંડળ જલારામ ચોક રાજકોટ ખાતે આવી ગયા છીએ અને નુવોકો સૌથી ખાસ ગરબામાં અહીંયા માતાજીની આરાધના કરવાના છીએ અને આ શ્રી ખોડિયાર માતાજીનો જે રાસ છે, માતાજીનો હિંડોળો, એ પણ અત્યારે જોવાના છીએ અને તમને ખાસ દર્શન કરાવવાના છીએ. તો આવો અમારી સાથે નુવોકો સૌથી ખાસ ગરબામાં આજે શ્રી નવદુર્ગા ગરબી મંડળ જલારામ ચોક ખાતે માતાજીના હિંડોળાના દર્શન કરીએ. તો મિત્રો, આ હતી આજની નુવોકો સૌથી ખાસ ગરબી અને આવી તો ઘણી બધી ગરબીઓ વિશે અને એની માન્યતાઓ વિશે અમે તમારી સાથે દરરોજ ચર્ચા કરવાના છીએ. આ ગરબીમાં ગરબા એ માત્ર ને માત્ર નૃત્ય કે સંગીતનો પાર્ટ નથી. અહીંયા ગરબા એટલે સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારનો એક અખંડ ભાગ માનવામાં આવે છે અને આવી તો ઘણી બધી ગરબીઓ વિશે અમે તમારી સાથે ચર્ચા કરવાના છીએ, એટલે અમારી સાથે જોડાયેલા રહેજો. નુવોકો સૌથી ખાસ ગરબા બ્રોટ ટુ યુ બાય યુરાગાજ સિમેન્ટમાં દરરોજ અમે તમારી સાથે આવી જ બધી ગરબીઓ વિશે વાતો કરતા રહીશું. થેન્ક યુ. જય માતાજી.